છોટાઉદેપુરમાં દીકરીઓના આત્મવિશ્વાસ અને સશક્તિકરણ માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે। નસવાડી તાલુકાના લીંડા ટેકરા કેમ્પસની GLRS પિસાયતા અને દારસીમેલ શાળામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં બેસીને સંવાદ કર્યો હતો। સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં દીકરીઓને મહેનત, આત્મવિશ્વાસ અને નિષ્ફળતાથી ન ડરવાની પ્રેરણા આપવામાં આવી હતી। સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, સ્વચ્છતા, શારીરિક તંદુરસ્તી અને ગુડ ટચ બેડ ટચ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું। દીકરીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું। એટલા ટ્રાઇબલ વિસ્તારમાં ભણીને એમને બહુ કેપેબિલિટી છે કે આગળ વધીને આપણા જિલ્લા અને આપણા રાજ્ય અને આપણા દેશના નામ રોશન કરી શકશે। તો અમે બધા પ્રયત્ન કરીએ છીએ કે જે આપણા નસવાડી વિસ્તાર અને છોટાઉદેપુર જિલ્લાના બાળકો છે, દીકરીઓ છે, સ્પેશિયલી આગળ વધીને પોતાના સપના પૂરા કરે, એના માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે।